નમસ્કાર. અમિત શાહને કરી દીધા દોડતા. કેન્દ્રીય મંત્રી અમિત શાહને હાલ ગુજરાતના પ્રવાસે તેઓ ગુજરાતમાં હવાની વિવિધ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ એકાએક કેન્દ્રીય ગૃહમંત્રીના આજ ગુજરાતના અમિત શાહના તમામ કાર્યક્રમો રદ કરાયા હતા. દિલ્હીમાં ખેડૂત આંદોલનને કારણે સર્જાયેલી મહત્વની જરૂરિયાતને લઈને અમિત શાહ દિલ્હી જવા રવાના થયા હોવાનું કહેવાય છે. સરકાર સાથેની બેઠક નિષ્ફળ જતા આજથી ખેડૂત સંગઠનોની દિલ્હી ચલો માર્ચ શરૂ થઈ છે. 2500થી વધુ ટ્રેક્ટરો સાથે દિલ્હી તરફ મોટી સંખ્યામાં ખેડૂતો આગળ વધી રહ્યા છે. એક તરફ પ્રધાનમંત્રી મોદી અબુધાબીના પ્રવાસે છે, જ્યાં તેઓ બાપ સિંધુ મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે, ત્યારે ગૃહમંત્રી અમિત શાહને દિલ્હી દોડવું પડ્યું. એમએસપી સહિત અન્ય 10 માંગણીને લઈને ખેડૂતોનું આંદોલન પાર્ટ 2.0 શરૂ થઈ ગયું છે. ખેડૂતોને મનાવવા માટે લગભગ 5 કલાક સુધી મેરેથોન બેઠક કરવામાં આવી હતી, જેમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને અર્જુન મુંડા સામેલ હતા. પોલીસે સ્પષ્ટ કરી દીધું છે કે ખેડૂતોની આડમાં ઉપદ્રવીઓને જો કાયદા વ્યવસ્થામાં અડચણ ઊભી કરવાનો પ્રયાસ કર્યો તો તેમની સામે આખરી કાર્યવાહી કરવામાં આવશે. ધન્યવાદ. જય હિન્દ.